ડીસામાં આજે તાલુકા કક્ષાના આધુનિક રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ રમતગમત સંકુલ 28,329 ચોરસ મીટર જમીન પર 14,35,00,000ના ખર્ચે નિર્માણ પામ્યું છે। આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, લોન ટેનિસ કોર્ટ, વોલીબોલ ગ્રાઉન્ડ, લાંગ જમ્પ, કબડ્ડી, ખોખો જેવા આઉટડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સંકુલ બનાસકાંઠાના ડીસા તેમજ આસપાસના વિસ્તારના ખેલાડીઓ માટે નવી દિશા પુરવાર થશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા પહોંચતા રાજકીય અને વિકાસલક્ષી ઉત્સાહ જોવા મળ્યો હતો। ડીસા રમતગમત સંકુલ ખાતે જાહેર સભાને પ્રવીણ માળીએ કહ્યું કે ડીસાનો દીકરો નાયબ મુખ્યમંત્રી બની પ્રથમવાર અહીં આવ્યો છે। ડીસાના લોકો હર્ષ સંઘવી માટે આગ્રહ રાખે છે કારણ કે તેઓ અહીંના દીકરા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવુક અંદાજમાં કહ્યું કે ડીસામાં પ્રવેશનો અવસર જ્યારે બાઇક પર બેસીને મળ્યો એ ક્ષણ મારા માટે વિશેષ રહી છે। ડીસાના યુવાનો મોબાઈલમાં સમય બરબાદ ન કરે, રમતગમતમાં જોડાય। તેમણે દીકરીઓ અંગે કહ્યું, રમતગમત સંકુલમાં દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ છે। દીકરીઓને હાથ પકડીને આગળ વધારીએ। બનાસકાંઠા અને ગુજરાતમાંથી એક બાદ એક ખેલાડીઓ બહાર આવશે। ત્યારે હર્ષ સંઘવીએ વલસાડની દીકરીના કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત પોલીસે દીકરીને ન્યાય અપાવ્યો। પોણા 2 વર્ષમાં આરોપીને ફાંસીની સજા અપાવી અને પોક્સોના ગુનેગારોની ફાંસીની સજા અપાઈ રહી છે। એ જ સમાજ માટે ચેતવણી છે। હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની લોકોની તરફથી આભાર માન્યો હતો। ત્યારબાદ કહ્યું, આજે બનાસકાંઠાને વિકાસની અનેક ભેટ મળી છે અને આવનારા સમયમાં પણ મળશે। જોકે ભાજપના ધારાસભ્યો, સાંસદો અને ટીમ ડેવલપમેન્ટ લઈ આવવાનું કામ કરે છે। હર્ષ સંઘવીએ શંકર ચૌધરીનું નામ લઈ કહ્યું, નાના નાના મુદ્દાઓ પર તેમણે ચિંતા કરી અને બનાસકાંઠાના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું અને કહ્યું, નાનું મોટું જે બાકી રહેશે એ 2027માં હિસાબ કરી દેજો। જોકે બનાસકાંઠાને આજે વિકાસની ભેટો મળે છે। પાલનપુર, વડગામ અને ડીસામાં વિકાસ કાર્યોની ભેટને લીધે બનાસકાંઠાના યુવાનોને અને વિદ્યાર્થીઓને ફાયદો થશે। દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે। દરેક નાના નાના યુવાનોને, બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક છે। ભણતર, સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું, ગામડાનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધવું જોઈએ। આજનો દિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ છે। યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની 6 વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને 48 કલાકમાં પકડીને 18 દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના 2 વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે। હું રાજ્યની સૌ માતાઓ, બહેનો, દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું। ઓકે સાહેબ, આજે બનાસકાંઠામાં